એક વખત જોરદાર તાળીથી વધાવો ખીમજીભાઈ ભરવાડને. આટલી ઉંમરે સાહેબ બધાય પબ્લિકને આનંદ કરાવે છે. મેં પેલા કીધું એમ શરીરના 70 વર્ષ છે, ગળાને હજી 18 વર્ષ છે. જોરદાર તાળથી ફરીવાર જોરદાર તાળથી વધાવો ખીમજીભાઈ ભરવાડને. આપણા બધાને દર વખતની જેમ આનંદ કરાવ્યો. મા મોગલને યાદ કર્યા, પીઠણને યાદ કર્યા, બધા માતાજીના આપણને ભાવથી આપણને સંભળાવ્યા છે. ત્યારે એવા વિદ્વાન વક્તાને અહીંથી રજૂ કરવા જઈ રહ્યો છું. ચારણી સાહિત્યમાં અદ્ભુત વક્તા, જે વિદ્વાન વક્તા છે સાહેબ, જેના શબ્દો મારા તમારા હૃદય હોહરવા વિયા જાય. અને કદાચ એનો એકાદો શબ્દ જો જીવનમાં ઉતરી જાય તો મારું તમારું જીવન બની જાય. એવો વિદ્વાન વક્તા અનુભા જામકને જોરદાર તાળથી વધાવો. બધાએ બે હાથ ઊંચા કરીને જોરદાર તાળથી વધાવો. બોલ મોગલમાં જય બોલાવો બાપ. બોલો મસરાળી મોગલ માત કી જય હો બાપ, જય હો. વક્ર અમિત વિદુ સમબરન બાલકો દિર વિભૂત નમો યાનનાર ભુજા માયષ્ટ દસમુદભૂત. વર્ણાના મૃદ સંગાના રસાના છંદ સામપી જય હો બાપ. એ વર્ણાના મૃદ સંગાના રસાના છંદ સામપી મંગલાના જ ગરદારો વંદે વાણી વિનાયકો. એ વંદે વાણી વિનાયકો. આજ મોગલના ખોળે, માં જગદંબાના ખોળે આપ આગળ જીતુભા, મને એવું લાગે છે ગઈ સાલે હું બોલ્યો તો બાપ, પણ આ ચારની જીભાન બોલે છે. યાદ રાખજો કે અહીંયા એકવાર બસુની જો લાઈનો ન થાય તો ચારની જીભાનની જીભડું સમજજો. તમે યાદ રાખજો, આ જીભડું નહીં, જો નો આવે તો સમજો જીભડું બોલ્યું હતું, પણ ઝાડની જીભાન કાંઈ એકવાર કતાર છે બસુથી. કારણ કે જે થડે મેં અહીંયા દર્શન કર્યા ત્યારથી મને એવું લાગ્યા જ કરે છે કે આ મોગલનું ધામ થશે, બહુ મોટું ધામ થશે. 20 ગામના માણસો અહીંયા આવી. અને અહીંયા મોટી વાત તો એ છે કે અહીંયા આગેવાન કોઈ છે જ નહીં, અહીંયા આગેવાન જ મોગલ છે સાહેબ. આમાં કોનું નામ લો, આગેવાન કોણ નામ આલ્યો? હું ગઈ સાલે આવ્યો હતો, પામાં મારે ફોન કરવો હોય કે મોગલના આગેવાનને કોને ફોન કરવો? આમાં ફક્ત મોગલ આગેવાન છે. ચરેલ ગામના પાદરને ધન્ય છે આ ભૂમિને કે જ્યાં મસરાળી મોગલ બ્રહ્માંડીય ઉર્જા અહીંયા બિરાજમાન છે. હું આ આગળ કાલાવાલા કરું બાપ, કારણ કે હમણાં સતત કાર્યક્રમ મજા શું છે, બોલવાનો થાક નથી લાગતો, પણ સામે અણહમજુના ટોળા હોય ને એ થકવાડી દે છે, કાંઈ ખબર જ નથી શું. આ તો મારો બાપ, આ તો અહીંયા એક ઓડિયન્સ નથી, અહીંયા એક વ્યક્તિ બેઠેલો, માં મોગલનો છોરું બેઠો છે, માં મોગલનો બાળક બેઠો છે. આ મારા માટે ઓડિયન્સ નથી મારો બાપ. હા, અને હું ઈ જ છું, અહીંયા બેઠો છું એટલે બોલું છું. અહીંયા બેહો તો તમારા ઘોડે હું માં મોગલનું બાળક છું. અમારા જ્યોતિ સાઉન્ડ મને દ્વારકા લઈ ગયા હતા. એ વાત કરું કે ન કરું? કરું. જોરદાર ક્યાં ગજબ છે. પણ પછી બધી વાતો કરીશું. માતાજીની યાદ કરું બાપ, જોગ માયાની યાદ કરું. હે દયાળી, સંજયભાઈ હમણાં કહેતા હતા
કે કવિરાજ હું લખવું કેટલીક લખવું, હવે લખવાનું છોડી દીધું એમ. તમને મારે કેવું હોય કે મોગલ વિશે શું લખવું એમ, પણ એક વાત નક્કી છે બાપ, ખાલી આમ ફડકારો થાય ને તો ચકલું ઉડી જાય. ચકલી તો એક હુવાળું પ્રાણી છે, નાનું પંખી છે, પ્રાણીની પંખી છે. ખાલી હાકલો કરો તો પંખી ઉડી જાય. પણ સાહેબ અહીંયા ગેબી નગારા ધણણતા હોય, આરતીનો સમય હોય તો સાહેબ એ ચકરાવા મારી અને મોગલ જ્યાં સાક્ષાત ચકલી રૂપમાં જો આવતી હોય બાપ, ઈ આ મરવા વાળી ચકલી નહીં, પણ જે મરે નહીં ઈ ચકલી, જે ફડકે નહીં ઈ ચકલી, જે ધ્રુજે નહીં એ ચકલી. સાહેબ આરતી વખતે માં મોગલ ચકલી સ્વરૂપમાં આવીને જો હામાં ફડાકા બોલાવતી હોય તો આ એમ સમજવું જોઈએ કે અહીંયા સાક્ષાત મોગલ અહીંયા હાજરા હાજર છે સાહેબ, એમાં કોઈ શંકા નથી. એટલા માટે ભગવતીને યાદ કરું, આગળ ઉપર વાત કરીશ બાપ. અને ખીમજીભાઈ ભરવાડને જોરદાર તાળથી વધાવો. એ માણસ એ માતાજીનો ભક્ત રાજ છે, ભરવાડ છે, માતાજીનો ભક્ત છે. એના સાંભળવામાં મને આનંદ જ આવ્યા કરે, કારણ કે એનું હૈયું બોલે છે, એનો હૃદય બોલે છે બાપ. અને જ્યોતિદાનભાઈ સુંદર મજાના દુઆસન કર્યા, અને એટલે બેન દીકરી પણ માં પણ આવ્યા છે, એ પણ આપને ભજનો માતાજીના ગરબાઓ સંભળાવશે. પણ હું આપ આગળ કાલાવાલા કરું, થોડીક બોડી ગરમ થઈ જાય તો કાંઈક અંદરથી નીકળે. હા વિજય ગયા, હા વિજય ગયા. હાડુડાડ કેર માં હાકડા, હાડુડાડ કેર માં હાડુડાડ કેર માં હાડુડાડ કેર માં પણ હાડુડાડ કેર માં હાકડા. તડકટક લઈને નવગર જારે જહાલી મારે નીકળે જાય ડોડોડોડોડોડ દરિયા હિલોળે ચડ્યો છે, કઈ બાજુ જાવું? હાકડા નામનો દરિયો ખબર મારે છે. આપણો ઘોડો લઈ દરિયા કિનારો ભોરીએ દે બાપ, ક્યાં જાવું? એ બરોડી, એ ચારણની આઈ તે વારણા લીધા, ઈ ચુડાસમા, ઈ રાયજાદા, ઈ હરવૈયા, અને એના વારણા લીધા હો બાપ. ભાઈ 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 પણ હું વરવડી જોશીલા. આ તો નવઘાણ ને દે માર્ગ 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 પણ દોખી ઘેરે દુખડા મળે નથી રહ્યું ન થાય. પણ દોખી ઘેરે જેથી દુશ્મનો ઘેરા હોય અને હામાં હજારક યોદ્ધા ઉભા હોય, જેથી એ મોગલ તું ઘડીક રાહડો લેવા ભુજા માટે આવી જાજે માં. મોગલ જીવતા શીખડાવે ને તો મર્દાનગી થી જીવતા શીખડાવે, અને મોગલ મરતા શીખડાવે ને તો મોત પણ મંગલ થઈ જાય એવું મોત આપે. માય કાંગલે એ હવે જાને ભલા મણા શું મગજ મારી. પણ દોખી ઘેરે
દોખી ઘેરે દુખડા મળે અને ફીર હયું ન થાય તેથી મોગલ મોગલ સમરતા માવડી એ તું બેલે થાય બાય 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 ભાઈ ભાઈ મોગલ ભક્તો ભાઈ એ આયા નાખેલા પૈસા જો 1000 ગણા નો આપે તો મોગલ આયા બેઠી નો કહેવાય ભલા માણા હા ભાઈ આવી સંગટા બડા દારોમાં દારાના બેડો નમારા ભામણા લીએ બધારાની નોર જાતો દારાની બધારા મૈયા તો દારાના ગવે જરા હિંગળ આદો આદો માતા જરા જો યહો આદો આદો યહો ભાઈ આવી સંગટા બડા દારોમાં દારાના બેડો નમારા ભામણા લીએ બધારાની નોર જાતો દારાની બધારા મૈયા તો દારાના ગવે જરા હિંગળ આદો આદો માતા જરા જો આહા जानदारी गातराड़ गालिका भवानी जपा रविजी अंबिका देवी कथा जग राय दातो वाडा वाडी यादा बोरा डुंगरे जी धाड़ा वाडी माडरानी दूध नमा भुदाली मोमाय मोमाय हाय भाई उदावाली राजबाई गराणी महाली का विजजानी बागेश्वरी देवी वडाई दातो पाववाली तिजोलाली भेड़ियाली भजा ब्रह्म दोदोला भेदरा होळ कामला तकाय ऐ जोगबाया કુલડીએ હેકણ કટક અને નોતરિયા 9 લાખ ભાઈ ભાઈ આયા મજાની વાત તો છે સાહેબ આયા 10 લાખ 25 લાખ લખાવવાળા લાઈનમાં ઉભા છે કે આયા હુકમ નથી પૈસાનો જેને આવવું હોય આવે એ પૈસા માટે તો ઘણાય થાય છે બા મોગલ તો આપવા વાળી છે લેવા વાળી નહીં બે એનું નામ માં બાપ अंबिका श्री नगनी श्री कुंभक चिंटी श्री भीमिकी जग काम काम नार दाद गाड़ा दुगला गाड़ा हडाड़ा प्रति को बल होगला हडाड़ा नीर साईरा उडान गगो गगो दरियो गाड़ा होय दाड़ा आपना राज लेवा होय भाई भाई अंबिका श्री नगनी श्री कुंभक चिंटी श्री भीमिकी जग काम काम नार दाद गाड़ा हडाड़ा प्रति को बल होगला हडाड़ा नीर साईरा उडान गाड़ाडो गागरा मेरु गाड़ाडो रवि गरद जणानो सस को मात धाणाने जागा तन भाणानो काज पोदस दिग बळ दिस फड गुडो लाड फाटी वायु नाग तो निसा भाई भाई वीर हक बर बदिया थम भाई तो घर फाटी निडर जोत नी मरी लजो प्रकाश दपटी धर दूध धरी धरी भाई भाई बगाड़ राग जिंदुडो गाल जबर हेडेड हिंगला दलालिया हथियार दाद हेडेड हेडेड हिंगला दलालिया हथियार दाद हेडेड नदी नाला जब हैला बेवला तोला युद्ध त्रेवड़ा तैयार 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 जो क्या खवाइयो थे भाई भाई आज कुमार
બોગ ધમ્મા 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 બોગ ભાઈ 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 બોગ ધમ્મા બોગ ધમ્મા કે લાગી ખમા ખમા દેવી આ ધમાને મે ઉજાર ચાત બ્રહ્મ સાત ફાઈટ બોલે ખમા 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 જય હો કાલિકા ગોગલકાર મોગલ મંડાણ માને હિમાલય ઓગલી બાલો બારકી હચકતા તો મંડાણે ભારત બાળા ગાળસી કપાટ લાગી લોહરો લંગરા ગોલ કાચ બોલ લચક એ માં કાલિકાએ માં કાલીએ દળ કટક યોદ્ધાઓ હિમાલયના કંડરાની માલપા મળ્યા છે તામ્રન બિલાડ ને મહિષાસુર ને ધુમ્ર લોચન ને હુકાર કરવા મંડાયા એ વખતે ભગવતી મહાકાલી હટ મારી પાછી એના રુધિરથી ગલોફા ભરાઈ ગયા અને બાપ જોતીદાની નાખવું ક્યાં રુધિર હિમાલયના કંદરા માટે મીટ માંડી ભગવતીએ ઈ કોગળો ન્યા કર્યો ને લોહીનો તો સાહેબ નદીઓ લાલ કલરની વહેવા મંડાણી હો કાલિકા ગોગલા કરે મોગલા મંડાણ માને હિમાલય ઓગલી બાલો બારકી હચક તાતો મંડાણી ભારત બાળા ગાળસી ચપાટા લાગી રોહલા લંગલા ગોલ કાચ બોલ લચક ગોલ કાચ બોલ લચક લંગલા લચક ભાઈ ભાઈ ગયન જીગર ડર ગઈ નજર હર હર કર નિર્મલ ગોલ લચક જલ ગઈ મિટલ હલ ગઈ તલા તલ ગીરી ગન ગલ ભલ ગઈ મોંડ જલ ગઈ વ્યોમત डर गई नजर हर हर कर निर्मल गौल लचक जल गई पितल हल गई तला तल गिरी गन गल भल गई मुंड जल गई व्योम दल यदल जुबा डल गई हुए हल जल ददी हल बल मां जगदंबाना घोड़े मेळ्या छे केवी मां छे केवी दयाळी छे वीहवी गामना माणा आवी प्रसाद लिए भगवती नो साहेब जो तो घरा અને આરતી વખતે ચકલી બનીને માદે હાજરી આપે સાહેબ આથી તો બીજું કયું પ્રમાણ લેવાનું હોય એ મારા બાપ આપડા સામે આરતી થાય નગારા વાગવા માંડે ઝાલરું ધનેડવા માંડે ઈ અવાજમાં ચકલા તો બિચારા ફફડી જાય પણ સાહેબ ઈ ચકલી સ્વરૂપ મે મોગલ માદે હાજરી દિયો આહા આવા દર્શન કરવા ઈ મોટા ભાગ વાળાને મળે મારા બાપ ટાટા બીલા વાળાને હોટલું મળે મોગલ નો મળે આહા પૈસાથી કે મોટાપણું નથી મોટાપણું તો માં તમને મળે ઈ મોટાપણું છે સાહેબ भाई भाई कब हुकदार पर महल महल नहीं कब हुकदार पर पत पत नहीं कब हुकदार पर नीर नीर नहीं कब हुकदार का लक्ष्य लक्ष्य नहीं धन कुंडा ना धरे अन रण में खेलई दाव
જે પૈસા ભેગા જ કર્યા કરે છે, કર્યા કરે, ભેગા કર્યા કરે છે, એનો તો વજન લાગે ધરતી ને મારો બાપ. જે વાપરતો નથી, જે ભગવતીના ખોળે પૈસા વાપરતો નથી, પછી એને માનું ઉદર ન મળે, એને પછી ઉંદરનું દર મળે મારો બાપ. હંગર્યા કરે, ભેગા કર્યા કરે. કબાડીયા હડાડ કડડ ધડ ધડ કડ પડડ કડડ બેકારમ કડડ લતક ધીરા લડ ધડ યડ ધક ધક નદ હાલદ ઇંદુ ઇંદડ વડદ. ભાઈ જો આ સંસ્કાર, જો પોતાના બાળકને સ્ટેજ પાસે લાવી પૈસા નાખતા શીખડાવવું, આ સંસ્કાર છે. દરબાર નાના બાળક હોય ને કોકને ચોકલેટ આપી દીધી હોય અને એમાં માં ભાળી જાય અને પછી માં પકડે ને પકડીને યો મારે આપીશ કોઈને એ નહીં આપું. હાડમાં બી કરી જાય, પછી 80 વર્ષનો થાય, પછી આપવાની વાત વહી ગઈ, પૂરું થયું. કારણ કે શીખડાયું નથી, આપવાનું નહીં. નાના બાળક અહીંયા બાળકોને તેડી અને ઘોળ કરાવે છે, વાપરો નાખો ભગવતીના ખોળે. આ સંસ્કાર છે સાહેબ. એટલા માટે સેલ સી હસે બદ સેલ સુલી પેજડ બો સેલ ઉખલ બો માસ સેલ હી માદલ ગલબો સેલ માર સમ સેલ સેલ યા ગિમ્બે ગલબો હિમાલયના કંદરામાં ભગવતી હવજ માં આરૂઢ થાય. ઈ લા 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 કરતો હવજ ઉતરતો હોય ડુંગરામાં કંદરામાં. પણા મોહરી લટાળો બાળી બંધાળો બારસા પદો ગોળા કાંદો વાળો ડાળા બધાળો ગજાળો દંદ નેગ નગર આળો બાળો કેસરી ભજાળો નકે ડાણ ઘેર વાળો ગાળો ડાણાણે ડાડા. મારે વાત કરવી છે અને નગરા દુવાસન કર્યા કરું છું. તમે ધ્યાનથી સાંભળજો. અત્યારે પ્રોગ્રામમાં આવું જ હાલે, થોડું થોડું બોલે નગરા ગાય. એક ને એક સપા ખરા ગહી નાખ્યા, સપા ખરા નો રહ્યા. અને સાહિત્ય છે ને એ સંવાદનો વિષય છે, વિવાદનો નહીં મારો બાપ. હા, અને આ સ્ટેજ છે એ વાયડાઈનું નથી, આ તો ઓગળવાનું સ્ટેજ છે. તમારા આધ્યાત્મમાં આ શબ્દની જેટલી જાણ થાય એટલું તમે ઓગળો, ગળો, પીગળો. વાયડાઈ કરવાનું તો નાટક કહેવાય કે અહીંયા સ્ટેજમાં વાયડાઈ થોડી કરવાની હોય મારો બાપ. હે, આ પછી વરસથી જીતુબા, પછી વરસ 51 વર્ષ ત્યાં હું તો 2 વર્ષ પ્રોગ્રામ કરવાનો, પછી મોગલ ને સાક્ષી બોલું, પછી પ્રોગ્રામ કરવાય નથી. શું મગજ મારી. અને માતાજી મોગલ પાસે એ બોલું છું જાહેરમાં, એટલા આત્મા સાંભળે છે કે હે માં તું મારી માથે રાજી થા ને તો મને સમાધિમાં નિર્વાણ દેજે. માં સમાધિ સિવાય કાંઈ જોતું નથી મારે. ભગવતીના પાસે સમાધિ સિવાય કાંઈ જોતું. પાછું આવું જન્મ લટકવું, પાછા માના ઉદરમાં 9 મહિના પાછું જન્મવું, પાછું એટલે છે શું. પણ એ માં હવે તો અંત લાય એવું ઘરાઈ બીમાલ બીમોજન હિય કે મીટ હી દોષ દુઃખ ભવ રજની કે. જનેતાએ જન્મ દીધો અને જો ભજન ન કર્યું તો શું કામનું મારા બાપ. સંજયભાઈ, તમે માતાજીના ખોળે છો બધા આ બેઠેલા. તમને એવી માં મળી છે ને તમારે ધક્કો નહીં ખવડાવે. પૂજ્ય મોરારી બાપુ મધુરાયની કથામાં બોલ્યા કે અનુભાઈ પિતૃયાન કદાચ ધક્કો ખવડાવે પણ દેવીયાણ છે માને ભજેલાને ધક્કો નો ખાવો પડે પાછો. હા, મોરારી બાપુ બોલ્યા છે. હું એમ કહું છું કે સાંભળવા માટે કાન જોઈએ, કાન. હા, ભીમના ગદા માટે ભીમના હાથ જોઈએ. ભીમના હાથ વિના ગદા ન ઉપડે. એ ગાંધીધર માટે અર્જુનના હાથ જોઈએ. હા, ગીતાજી મૂકવા માટે ભગવાન કૃષ્ણનું મુખ જોઈએ, યોગેશ્વરનું. હે, અને ગંગા સતીના ભજનો માટે પાનબાઈના કાન જોઈએ મારો બાપ, તો સંભળાય. ગંગા સતી માં બોલ્યા છે ભક્તિ કરવી એને રાખ થઈ રહેવું પાનબાઈ. તમે એક ગંગા સતી માના, હું તો એમ કહું છું રાજપૂતો બેઠા છે બધાય વર્ણને, ખાલી ક્ષત્રિય પૂરતી સ્મિત નહીં પણ
મોગલનો ફોટો હારે રાખો, મોગલનો ફોટો રાખો ઘરમાં, એમાં કોઈ શંકા નહીં. મોગલ હારે છે તમારા થડે. આ એવો થડો છે તમારો ને મારો ધડો કરી લેવો થડો માં મોગલનો છે. ધડો કરી લે તમારો ને મારો. પણ એક ફોટો ગંગા સતી માનો રાખો કે આપણા બાળકોને સંસ્કાર આવે કે રાજપૂતાણી ભજન ગાઈ ગઈ, ક્ષત્રિયાણીએ ભજન કર્યા. એ શું કર્યા છે એના ભજન તો સાંભળો. એ કુંભો કુંભો નથી. હા કે બાળક હિંચોળે એ પારણે એનો અન બાપ લડાયે જાય. બાળક હિંચોળે એ પારણે એનો બાપ લડાયે જાય. ઇમર મહાજવદાય મોદને ભેટે, ઇમર મહાજવદા મોદને ભેટે, પાછળ સુંદરી સતી દાય. હવે એનો યુદ્ધો છે, એનો પીયું છે, તો રણ મેદાનમાં કામ આવ્યો. હવે એને ઘરવાળી અર્ધાંગની રાજપૂતાણી છે, માથું લઈ અને સતી થયા. તો હવે બાકી કોણ રહ્યું? તો કે હે માં એની ગોલી રાખવા ડેલી, મોગલદાર આવજે વેલી. હે મોગલ એની ડેલી ખુલી રાખજે માં. એની ડેલીએ જોગમાયા, એના ડેલીએ તાળા ન દેવાય. આ મોગલ, આ સમરણ અને રાજપૂતો માટે તો ઉતરી છે સાહેબ. રાણા હમીરને કોટ મટાડ્યો, 500 ઘોડા આ વરવડી આપ્યા. આ ઇતિહાસ છે. હું ખાલી વાત નથી કરતો, ઇતિહાસની વાત કરું છું. રાણા હમીરને કોટ મટાડ્યો અને 500 ઘોડા વરવડી આપ્યા. હું એમ કહું છું કે બાપ આશાપુરાને આવડના દર્શન કરવા હોય તો જાડેજાના આંખમાં આંખ મિલાવો. એ જોઈ છે, એના પૂર્વજોએ જોઈ છે. આહા, સિસોદિયાના આંખમાં આંખ મિલાવો તો એ વરોડીને જોઈ છે. એના પૂર્વસૂરીઓ આ વરવડીના દર્શન કર્યા છે. રાઠોડના આંખમાં આંખ મિલાવો તો એ કરણી આઈને જોઈ છે. એ આ રાજલ ઉદાનીને જોઈ છે. એના પૂર્વસૂરીઓએ હરવૈયા, રાયજાદા, ચુડાસમા સાહેબ એ ખોડિયારને જોઈ છે. હા, આ એની વાતું. એટલા માટે હા હા અચ્છા, પેલા અમે શરૂઆતમાં સ્ટેજમાં આવ્યા ને 25 વર્ષ પહેલા દીદી 2-3 કલાકની વાતું કરતા, પ્રોગ્રામ મથાળું માંડી વાર્તાયું કરતા. હવે ટિકટોક જેટલી વાર્તાયું ગઈ. સમજો છો, ખાલી રીંગ વાગે એટલી વાર્તામાં પૂરી. રાજલ ઉદાની આવી જાય, પૃથ્વીરાજ રાઠોડે આવી જાય, રાણા પ્રતાપ લ્યો, વાત પૂરી. હમણાં ઓલા વિડિયા મારો ભાઈબંધ છે ધાર્મિક ગઢવી, મને કે સ્ટેટસ મને આવડે છે બનાવતા ઇન્સ્ટાગ્રામનું. તો મને કે તમે બોલો ને હું મૂકી દઉં. તો હું બોલવા માંડ્યો તો માણા 20 લાખ જોવે. મેં અમે 2 કલાકની વાર્તા એવું ખોટી કરી. એમાં નાની, ભલે વાત નાની હોય પણ હું એમાં કાંઈક આપું છું. હું ફાલતુ જો ફોટા નથી મૂકતો, ફાલતુ કોઈને મળ્યા બધ ભરીને ઉયા નહીં. એવા સમાજનો સમય બગાડવો એ મોટો પાપ છે. સમાજનો સમય ન બગાડાય મારો બાપ. 5 મિનિટ આપશો મને, માનો 1 મિનિટનો વિડીયો હોય તો લાખો 20 લાખ માણાની 1 મિનિટ લઈ લો એટલે કેટલું પાપ લાગે? કાંઈ છે નહીં એમાં, ખાલી બધ ભરીને મળવાનું. ભાઈ ભાઈ કે ઉઠી અમર મેં ગસ કમર મેં તું સમર મેં ચારણી. ભાઈ उठी अमर में गस कमर में तू समर में चारणी. अबाया देता डमर में खड़ग कर में रणनगर में डारणी. ओ दे हमर में नहीं घर में ते हमल में तड़खड़े. सोनल समाडा व्योम बाडा खबर गाडा खड़खड़े मारी खबर गाडा गड़गड़े. यो बाप
પગમાન ધાડડણ હોત હાડડણ ગડડ ના દે ગડગડી કમાટ ગડડ દામ દડડ જોબતી સિંધે જડી પરકાન ભડડ ગેગ ને જા હડડ નારદ હડ હડે સોનલ સમાડા વ્યોમ બાડા ગબર ગાડા ખડ ખડે મારી ગબર ગાડા ખડ ખડે હા ભાઈ જય હો બાપ જય હો બાપ એક સત્ય ઘટનાની વાત છે દીકરી છે એ મજૂરીએ ગઈ છે હા મેરામણજી જાડેજા જરૂર આમ તો આખી માતાજીની દયા એટલી છે આખો ભૂચરમરીનો આખો ગ્રંથ લખ્યો છે મેં ભૂચરમરીનો યુદ્ધ ગીત આખો ગ્રંથ છે મારો લખેલો અને ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા ક્ષત્રિયોનો જ્યારે તરવારબાજીનો રાષ્ટ્રીય વિશ્વ રેકોર્ડ એ ગાયું છે મેં એને લખ્યું છે મેં ભલીરણ ભોમકા ભૂચર મોરીની ખેલ ખાંડાના ખેલાણા અજાજી તોળા ગીતને હોળા ગવાણા એ મારો લખેલો છે અને ઝારાના યુદ્ધના પણ સાહેબ જાડેજા વીર લખાજી ગુલામશા કલોરા અમે ઉતરે છે 1400 તો એમ કે અમારા ગામ અમારા હુરાપુરા થઈ ગયા અરે ભલામણા ખાલી વિંજાણના 1400 જાડેજા સાહેબ જાડેજા વીરગતિ મહિમા છે ભૂચર મોરીમાં ઈ એકની ક્યાં વાત કરો હુરાપુરાની જાડેજા કયા મોડ જાડેજા ક્યાં જાડેજામાં મને ગણાવો ખેંગાર જાડેજા હોય ભયાણી જાડેજા કોઈ પણ શાખા પ્રસંગ હોય ભાઈ પેટા શાખા છે સાહેબ જાડેજા હોય સાહેબ એટલા યોદ્ધા થયા છે ખાલી ભૂચર વિંજાણમાં ગુલામશા કલોરા હમે વીર લખાજી તેર દી લગી તે સમય વાઢાળી જોવે વાત ઘડવા હરિયા ઘાટ ઢકીયો તો વિંજાણા ધણી ઈ વિંજાણનો સાહેબ જાડેજો 1400 જાડેજા વીરગતિ ને પ્રાપ્તિ થયા સાહેબ ધારા ધીરે ઉતરી ગયા અમારામાં હુરાપુરા થયા હવે ભાઈ હવે હુરાપુરાની જાડેજામાં એમનો કેવું પડે અમારામાં એક સુરો પૂરો થયો અમારામાં એક યોદ્ધો થયો એમ ચારણમાં એમનો કેવું પડે કે અમારામાં એક માતાજી ત્યાં 9 લાખો ચારણના આંગણે રંબા આવી મારો બાપ હા હા ત્યાંથી કોઈ વાલું ના તુને બાટું નિહાળે વાવડે માં તલગતા છોરું તુને ઓ ભીન રાજા એક ઘડીએ ધાબળી લઈ દોડજે રવરાય લાજુ રાખવામાં વખત વેલી આવજે માં સમર વેલી આવજે માં વખત માણદાર ગાંડા ને ગડા ગારણ માં ગડ ગડ્યા રે એ મોગલ આ જગદંબા દુલ્લા ભાયા કાક ભગત બાપુ આ માતાજીની ચર્ચ લખે છે એ માણદારા ગાંડા ને એ ગડા ગારણ માં ગડ ગડા રે એ મારી દાદો લઈડા રે વિના ના લસકર ભાગ્યા રે મજરાળી મોગલ એ માં અમે
તે ખાલી હથિયાર ખખડાવ્યા, ડારો કર્યો, માર્યા નહીં. એ કડડદ કપર હાથ દબા, ભૂમંડળ ડગમગ કડડદ કપર હાથ દબા, બ્રાહ્મણ પડી ગડડદ કપર હાથ દબા, પણ ધર્મ તક ફૂટે અને ગડડદ કપર હાથ માણી દારા ખાંડાને એ ગડગરણમાં ગડગડ્યા રે. માણી દાદો લડ્યા રે એલવી નાના લશ્કર, ભાગ્યા રે મજરાળી મોગલ. એક મજૂર માણાની દીકરી, સાહેબ ધ્યાનથી સાંભળજો, જેને દીકરી હોય ને, હું તો એમ કહું છું કે 2 દીકરા હોય કે 8 દીકરા હોય, એ બાપ બાપ નથી. એક દીકરી હોય ને તો તમે બાપ છો, બાકી દીકરી વિનાનો બાપ બાપ નો કહેવાય. દીકરી હોય એને ખબર પડે મર્યાદા શું કહેવાય. ઘરેથી મર્યાદા ચાલુ થાય. જેના ઘરે દીકરી હોય ત્યાં બોલવામાં ચોકડા આવી જાય, બેહવામાં ચોકડા આવી જાય. દીકરી વિનાનો બાપ બાપ નો કહેવાય. એ દીકરી, ગરીબ દીકરી આગે હિમાલય મજૂરીએ ગઈ છે. અને ઓલો ભાઈ જે માલિક છે જમીનનો, એની દાનત બગડ્યો. હાંજ થઈ ગઈ, શિયાળાની દી ટૂંકો દી, અંધારાના ઓળા ધીરા 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 ઉતરવા માંડ્યા. આ સત્ય ઘટના છે. એ દીકરીને ઓળખું છું, એને જનેતાને ઓળખું છું, એની દાદીમાને ઓળખું છું. એ મને વાત કરતા હતા ને, બાપ હું શું કહું, શું મારે પુરાવા રજૂ કરાય યાર, શું આ મોગલના મારે પુરાવા શું રજૂ કરવા. આ દસ્તાવેજ થોડો છે, આ તો લખી નો હગાય ને ઈ છે, આ લખવામાં હમાય ઈ નહીં. ઈ બાઈ અધેડ વયની બાઈ, આંખમાં આહુડાના તોરણ બંધાઈ ગયા હતા. માણી મારે હે જગદંબા, મને ચહેરો દેખાય છે. હવે વાત કરી છે, મને હામો ચહેરો દેખાય છે. આહુડાથી તોરણ બંધાઈ ગયા હતા. એ માં, એ મોગલ, તારા સિવાય અમારું કોઈ નથી. આનો બાપ ઘરે નથી, બાર ગામ ગયો છે. રાત ઢળી ગઈ છે, મારી દીકરી હજી આવી નહીં. હવે શું કરવું? તારે સાહેબ ઈ ભાઈ એમ કીધું કે અનુભા, મારી પાસે બીજું તો શું હોય, નહીં મોટરસાયકલ મને આવડે, હું 60 વર્ષની બાઈ માણા, મારી પાસે કે એવું કઈ સાધન ન હોય કે હું જાઉં સામે. અને એ ફળિયામાં આટા મારવા મંડાણી, ફળિયામાં લટારું મારવા. હવે શું કરું? મારી દીકરી હજી કેમ ન આવી, હજી કેમ ન આવી? ત્યારે મને અંજવાળો થયો કે હું શું ધ્યાન રાખું મારી દીકરીનું. હાલ ને મોગલનો એક આડી વાઈટનો દીવો કરું, મારી મોગલ મારી દીકરીને ઘરે લઈ આવી છે. એ રોતી રોતી બાઈ માણા મને કહેતી હતી, આ ધેડભાઈની બાઈ. ત્યારે અનુભા એક દીકરી ઘરે આવી અને દીકરી બધ ભરી ચોધા રાહુડે રડવા મંડાડી મારી પાસે. મેં કીધું, મેં એને બધ ભરી કીધું, બેટા શું થયું, શું થયું બેટા, વાત કર, શું થયું? તારી દીકરી એમ કીધું, માં મને ખબર નહીં, ઠેઠ હિમાલયથી આવીને મારા આગળ આમ 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 ઘુમરીયું લેતી નાગણી ઠેઠ મને ઘરે મૂકવા આવી હોય ને, હમણાં જ નાગણીમાં, હમણાં અહીંયા લગી આવી નાગણીમાં મને મૂકવા. સાહેબ એક દીવામાં જો મોગલ તમારા બાળકોને લટાર મારતી મારતી જો ઘરે મૂકવા આવે, હવે આપણો ભરોહો ક્યાં, આપણો વિશ્વાસ ક્યાં? આજે યાદ રાખજો, આ મોગલે તમે હમણાં સંજયભાઈ કહેતા કે અનુભા 20 વર્ષે માતાજીએ દીકરા દીધા છો. તમે જોવો તો ખરા, એ દવા નહીં લીધી હોય, ડોક્ટર પાસે 20 વર્ષથી જેના ઘરે હેર માટીની ખોટ હોય, એના માવતરે દવા નહીં કરાવી હોય, પણ બાપ જ્યારે દવાનો હિમાડો પૂરો થાય છે ને, ત્યાંથી મોગલનો હિમાડો ચાલુ થાય છે. ખાલી શ્રદ્ધા જોઈ, ખાલી વિશ્વાસ જોઈ. હા, 20 વર્ષે એ આંખોના તોરણ બંધાઈ જાય સાહેબ. અને ઈ ભગત બાપુ દુલા કાક આ મોગલમાંનું ગીત લખે છે, હે માં માણીદારા ગાંડાને એ ગડાગારણ માં ગડગડ્યા રે. આમ અત્યાર ખગડાવ્યા, ડારો કર્યો, મહિષાસુર, લમણાસુર, બાકાસુર, તામ્ર બિલાડ, ધુમ્ર લોચન જેવાને ડારો કર્યો. તા તો માડી લેડા રે એ વિના લશ્કર, ભાગ્યા રે મજરાળી મોગલ, ગાંડી થઈ ડાણગી રે ડુંગર ગાળીએ. જ્યોતિદાન વાત તો હવે આવે છે.
માણિયા તો હોકારા એ કરીને દાનવ ગીલા એ મળી દાદો રધાડો બેલીને રણમાં ઉધી રે મજરાળી મોગલ. ઈ આવી છે યુદ્ધની વાત. હવે જોજો છેલ્લે વાત. બાપુ સત્ય ઘટના છે. કાક બાપુ ગાયું ચારે છે. આ કઈ જગ્યાએ લખ્યું છે? હરાકડિયા હોનલ. ભગત બાપુને માસી થાતા દુલ્લાભાયા કાગને. ઈ હરાકડિયાનો ને નાનો થોડો અહીંયા ગાયું ચરે છે. એમાં હવદ હુઈગો હવદ ડડક નાખી પણ અગ્નિ કુંડ જેવી લાલ ઘૂમ આખો લોઠાનું મેખું જેવા દાંત ગરડી જેવી જેને દાઢું કાશીના અખાડે થતા અઘોરી પંદરના જોગી જેવી બહોરી કરતો લટો મસુન ઢોઈ જેવું માથું કોળીમાં આવે એવી કાડ એ હાડા નવો હાથ લાંબો થાળી થાળી જા પંજાની થબાટ લાગે તો હવા હવા હેરુનો પાણો ઘુમરી ખાય ને ઝાડના થડે ઝુરા થાય. જે વારે આમ ખડતાળે તો ત્રણ ગાડા ધડના ખગતુલા ઉડે જાણે વિહે બેહોની છાયસો ઓલવાતી હોય હાડનો ઊંડો મેઘ હુડતો હોય એવો હાવદ હુઈગો ડડક નાખી હાવદે. દુલ્લા ભાયા કાગની સુરતા તૂટી ભગત બાપુની. એ મારી ગાયું ચરે છે હમણાં છેલ્લી કડી બાકી છે હો દુલ્લા કાગના ગીતની મોગલની ગીતની છેલ્લી કડી. અને સુરતા તૂટી હાથમાં લાકડી લઈ કાગળ લઈને બોલપેન લઈને કાગ બાપુ દોડ્યા કે હમણાં વાસુરુને મારણ કરી નાખશે, હમણાં મારા વાસુરુને મારી નાખશે. આમ જા જોવે આમ જોયું ને હાવદ લટાર મારતો તો બાપો. અને છેલ્લી કડી દુલ્લા ભાયા કાગે મોગલના ગીતમાં મૂકી ગઈ મોગલ. આહા માણદાના કાગે રે પરગટ પર ચોબાળ્યો. તમને એવું નથી લાગતું કે આ મોગલે એટલા નગારા વાગતા હોય, એવી આરતી થતી હોય, ઝાંઝર વાગતી હોય, ધણેનાટી થતી હોય, અને મેં એક નાનું એવું ચકલું બેહી રહી? તમને એવું નથી લાગતું કે આ મોગલ સાક્ષાત આવી છે જોગમાયા? હે આપણી આંખ જોઈ એના માટે મારો બાપ. માણદારા કાગે રે પરગટ પર ચોબાળ્યું. લટાર મારે રાવા દો. અનમાળી તારા વાછરું એ ચારે જેવનનો રાજા રે મજરાળી મોગલ ગાંડી થઈ દણગી રે ડુંગર ગાળીએ. આજ આ પરજા આપણા હૈયા ધરબી જાય. ગીતાનો ગાયક તમારા પૂર્વસૂરીઓ ચંદ્રવંશી, ગીતાનો ગાયક મહાભારતનો નાયક ભગવાન કૃષ્ણ. અર્જુન એમ કહે છે કે યુદ્ધ નહીં કરું. જોજો વિષાદ યોગ થાય છે. થોડીક વાત સાંભળી લેજો. વિષાદ એટલે વિષ એટલે ઝેર, આદ એટલે અનાજ. જેમ અનાજમાં ભળેલું ઝેર ખાવાથી જેમ હાલત ગડડે લથડે આ સ્થિતિ બગડે, એમ અર્જુન એમ કહે છે કે હે પ્રભુ, હે યોગેશ્વર, હે ગીતાના ગાયક, આ બધા મારા છે. નવ લાખ દળ લઈ ચડ્યો નવ ઘડ પ્રબટ જારણ બોઝિયો. હરવૈયા રાયજાદા જોડાસમાં જોયો. મેં કીધું કાં સરવૈયો હોય છે, કાં સુડાસબો બાપ, કાં રાયજાદો. એનું કારણ પોતાના કુળની કીર્તિ સાંભળી અને મનમાં આવે મોજ તો રણના ગણમાં રોજ હાચું હોરોઠિયો ભણે. જોયો આ ક્યારે નવગણ થયા, કેટલા વર્ષ થયા? એની પેઢીના બાળકો આવીને એમ કે છે કવિરાજ નવગણ નો કઈક ગાઈ નાખો. સાહેબ તાળીથી વધાવો, આ મજા છે. નવ લાખ ઘોડા ચડ્યો નવ ઘણ પ્રબળ ચારણ બોઝિયો. કુલડીએ કણ કટક નોતરિયા 9 લાખ દળ કટક નીકળ્યો. આકડા નામનો સમંદર હતો ન્યા. આજે આપણે એમ કહી છીએ કે ડાયરો કેવો બેઠો છે કે હકડા ઠઠ હકડો હકડો. ફેરીડીનો વાટ કેવો ઉભો છે તો કે હકડા ઠઠ કહીને આપણે હકડા હકડા ઠઠ.
એમ દરિયાના મોજા હકડા ટડા હકડા સમુદ્રમાં આવતા હતા અને નવગણ નીકળો ઝાપડો ઘોડો આવ 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 લટારું મારવા મંડાયો કે હવે ક્યાં જાવું આ દરિયામાં તારે હાય વરવડીએ સાહેબ ચારણી હાય હું કહું છું ચારણોને કહું છું બાપ ચારણી આઈને જોઈ હોય ચારણની જગદંબાને ચારણની દીકરી ભગવતીને જોઈ હોય તો એમાં ક્ષત્રિયોની આંખ જોઈશે આંખ ક્ષત્રિયોની જોઈશે સાહેબ એ જોઈ છે એ ભરોસો છે સમાને ચારણો જીવથી વાલા જાણ આ દોહો છે કોઈ માણા એમ કે અનુભા તમે મને એટલા વાલા કોઈ રાજપૂત એમ કે મને એટલા વાલા તો એનો પુરાવો તો એક ચુડાસમાનો પુરાવો મળે છે રાડિયાસભાઈ બીજલ કાક જાય છે અને બે દુઆ કહે છે કવિરાજ માગો શું જોઈ તો કે માથું જોઈ છે મારી જીભ હાલતી નથી પણ જોઈ છે માથું ત્યારે રાડિયાસ ઈ રાયજાદા ઈ હરવૈયા ઈ ચુડાસમા એમ કીધું કવિરાજ આ તો ભગવાને એક માથું આપ્યું છે જો 10 માથા હોત ને તો તમને ગાડું ભરી દે માથાનું હો ચુડાસમાને ચારણો જીવથી વાલા જાણ જો દે સિર જોગડા કર ધારી કર પાણ ચુડાસમાને ચારણો જીવથી વાલા જાણ દેવરાજભાઈ ને જોરદાર તાળી બજાવો દેવરાજભાઈ ગઢવી આવી ગયા છે 9 લાખ ઘોડા ચડ્યો 9 ઘાણ પ્રબળ ચારણ બોસ્યો પરમાન વો દરદાર વરવડ સાત સાયર સોસ્યો કળમાઈ જળમાં પાડ ગેડા લોટ દલ સમજી ગયા અણમોલ હા હા અમદના દેવી દિવસ ક્યાં જાતા રહ્યા દેવી દિવસ ક્યાં જાતા રહ્યા ભાઈ ભાઈ એક 15-16 વર્ષનો દીકરો હાલારમાં ઢીંગાણાના ઢોલ વાગ્યા છે હવે એમાં રાવળ જામ એમ કહે છે કે કાકા નો આવ્યા બાપુ નો આવ્યા ત્યારે 15-16 વર્ષનો હજી મૂછ ફૂટું ને ફૂટું લાલ ગુંદી જેવો ચહેરો આંખની માઇલ પર હેરડા પડે છે રક્તના કે કાકા તો નો આવ્યા બાપુ મને કીધું છે કે તું જા મેરામણ હા ત્યારે રાવળ જામ એમ કે છે કે હજી તો મોઢામાં દૂધની સુગંધ આવે છે હજી તો દૂધ ગંધાય છે મોઢામાં હા પણ સાહેબ નાનો મરો હોય પણ નાગના છેડવો ઝેરનો પારખો નકો જોઉં આ તો નાગનો બચ્ચો હવજનો પઠ્ઠો એને કઈ હિકામણ દેવાની હોય અને સાહેબ હરધોળજી માથે સફેદ ધજા લઈને આવે છે આમ કે રાવળ જામ કે રાવળ સંદેશો શાંતિનો સંદેશો આ જેઠવો હાર્યા મીઠાઈનું યુદ્ધની વાત છે એ સંદેશો આપે છે તો કે તમે હા હું જ રાવળ જામ હાથ લાંબો કર્યો તો સાહેબ ભાલો હોહરો ગયો છાતી હોહરો અને ઘોડી લઈને ભાગે છે અને પટ્ટી ઘોડી લઈ અને ધમારતા હતા મેરામણજી જાડેજો ભદ્રેશ્વરનો જાડેજો અને ઈ વખતે ઘોડી માથે પલાણ થઈ અને બાગડદામ 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 બાગડા ઈ થાય ને થાય છેબો નો છેબો સાહેબ 30 ફૂટનું અંતર કપાય નહીં હો 30 ફૂટનું અને ઈ 14-15 વર્ષનો જાડેજાનો બચ્ચો
ભદ્રેસરનો જાડેજો એ ભાલાનો એવો ઘા કર્યો દેવરાજભાઈ, એવો ઘા કર્યો. પટ્ટી ઘોડીના પટ્ટી તારા પગલા વખાણો શું કામ કે પટ્ટી ઘોડીના ડાબ નીકળી ગયા હતા અને મેરામણ સિંહે ભાલાનો ઘા કર્યો પણ એને આ ભુજાથી ખડી ગઈ, હાથમ ખડી ગયો પણ આંખું બે નેતર બહાર નીકળી ગયા પણ દુશ્મનને જવા ન દીધો, ધ્રબી દીધો. આ મેરામણ સિંહજીની વાતો રીએ, આની વાતો રીએ. હા એ મેરામણ સિંહજીએ કે સ્ટેટસ નહોતા બનાવ્યા, શું કહેવાય ટિકટોક માટે નહોતા ગા. મને કેટલાય કે અનુભા ગઢવી તમે ઘણું સારું બોલો, પબ્લિસિટી કરતા જ મેં તમને સિટી જ પસંદ નથી, એમાં પબ્લિસિટીની ક્યાં વાત કરવી. જે શાંતિથી સાંભળે એના માટે આથી કથાઓ છે. હું દાવા સાથે કહું, સાંભળજો. હું આખો જાડેજાની 9 દિવસની કથા માંડું, જો કાગળિયું જોવું તો સારણની આખી કથા માંડું. એ અમારો રસ છે, અમારી રુચિ છે, કથા હું માંડું. એટલા માટે ગઈ ભાલી રણ ભોમકા ભૂચર મોરીની ખેલ ખાંડાના રે ખેલાણા રે અજાજી દોળા ગીધને હોલા ગવાણા, અજાજી દોળા ગીધને હોલા ગવાણા. હા જાડેજા, હા જાડેજા, હા બલિરણ ભોમકા ઉજર મોરીની ખેલ ખાંડા ના ખેલાણા રે અજાજી ધોળા ગીધને હોલા ગવાણા, અજાજી ધોળા ગીધને હોલા ગવાણા. તમને કહો બાપ, આ ભૂમિ માથે એ આખા જગતના મુખમાંથી અવાજ આવે, મોઢામાંથી અવાજ આવે, પણ આ ભારત વર્ષની ક્ષત્રિયાણીની તો કુખ બોલી છે, કુખ, મુખ નહીં. ક્યાં ભગવાન યોગેશ્વરનો સગ્ગો ભાણેજ સુભદ્રાના કુખમાંથી અભિમન્યુ બોલ્યો, મામા વાત માંડો, મામા હાથમાં કોઠાની વાત માંડો. અને બીજો સાહેબ ચાવડી રાણીના ઉદરમાંથી, ચાવડી રાણીના કુખમાંથી મોડપીર જાડેજો બોલ્યો કે મામા એ માં બેર મખા માં. હા હા નવા નગરમાં વિરુદ્ધ્યો નાગડો કર મેદાનમાં કપાણા. નાગડો વજીર આ રાવણ જામ હારે બધા આવ્યા છે. અમારા ચારણો પર, અમારા ગઢવીઓ પર રાવણ જામ હારે કચ્છમાંથી, આજ પણ હાલારમાં જામનગર બાજુ એના ગામ છે. બધા સૈનિક છે, યોદ્ધાઓ છે, એના ભુજા હારે રાહડો લેવા આવ્યા છે. માં જીતુભા આ તો 2 દી પ્રોગ્રામ હાલે એવું છે, એટલી ફરમાઈશું આવે છે. તૂટો થયો પણ ખડગો નહીં તું, તૂટો થયો પણ ખડગો નહીં તું, કુંભી કુંભા થલ બગાણા રે અજાજી ધોળા ગીધને હોલા ગવાણા, અજાજી ધોળા ગીધને હોલા ગવાણા. રાજસ્થાનમાં બનેલી ઘટના છે, ધ્યાનથી સાંભળજો. ભાટીઓ જાડેજા એક જ છે, એક ગોતર છે. ભાટીના આંગણે પ્રસંગ છે. 40 ગામના રાજપૂતો ભેડા થયા છે. ઠા લાગી ગયો છે. એમાં વચમાં ચક, એક બાજુ ક્ષત્રિયાણીઓ રાજપૂતાણીઓ, એમાં બધા રાજપૂતાણીએ ઘરાણા ધારણ કર્યા છે. ક્ષત્રિયાણીએ ઘરાણા ભાઈના અલંકારો ધારણ કર્યા છે. એમાં એક રાજપૂતાણી, એના ગળામાં ઘરાણું નથી. એક ક્ષત્રિયાણી પાસે
કાળા કાળા ગળામાં કાળો દોરોય નહીં. એટલે આધેડ વયની રાજપૂતાણી કીધું બાઈજી એકાદું ઘરાણું જોઈને બીજી રાજપૂતાણી વાડી ત્રહે નજરે કરીને હોઠમાં દાંત કાઢે છે તારા આમાં એકાદું ઘરાણું જોઈ એ રાજપૂતાણી બોલ્યા નહીં ઘડીક થયું અને એનો પીવું એનો સ્વામી ઈ રાજપૂતાને આમ જ્યાં 40 ગામના ભાટીઓ બેઠા હતા એમાં પ્રવેશ કરે છે તો આખો ભાટી ડાયરો અડડડડડ ઉભો થયો હલકીનો ઉભો થયો રામ રામ જય માતાજીરી જય કરણીજીરી રામ રામ. એ 2 કલાક લગી રાજપૂતાણીના કાને અવાજ આવે છે ત્યારે ઓલી રાજપૂતાણી કહે છે કે બાઈજી આપ કહેતા હતા ને એકાદું ઘરાણું જોઈ જો આ મારું ઘરાણું આવ્યું આખો ડાયરો રામ રામ કરે છે ને આ મારું ઘરાણું છે. અત્યારે ફેશન છે એકચ્યુઅલી ગઢવી મારા ઘરે કોઈ ન અરે તારો ભલો થાય તારા ઘર કરતા તો મહાણે હારો ક્યારેક માણા હારો માણા મર્યો તો માણમાં ગીર્દી થાય. એકચ્યુઅલી મારા ઘરે દેવરાજભાઈ એકચ્યુઅલી વાળાના ઇતિહાસ નો હોય હે 1000 વર્ષ પર આ ગીતો ગવાતા છે બાપ. બલિરણ ભોમકા ભોચર મોરીની ખેલ ખાંડા ના ખેલાણા રે અજાજી દોળા ગીધ ને હોળા ગવાણા અજાજી દોળા. ભૂચર મોરી ગયા છો હાથ ઊંચો કરો તો ભૂચર મોરી કોણ ગયું જય હો બાપ. ત્યાં અજાજી નો પાળિયો છે જામ સતાજી ના દીકરાનો. અહીંયા ભાટી સૂરજ કિરણબા ભટિયાણી સોઠી રાણી નો પાળિયો છે સોઠી રાણી એનો હાથ છે. હું બોલ્યો તો આદિપુર પ્રોગ્રામમાં કે રાજપૂતાણી જીવતા હતા ક્ષત્રિયાણી તાલગીએ મર્યાદામાં રહ્યા મર્યાદા બહાર ન ગયા અને એમાં હથેવા એના લગ્ન થયા રાજપૂતાણીના પીળા હાથ થયા અને એમાં ઢીગાણાનો ઢોલ વાગ્યો એનો પીયું એનો સ્વામી રણબદાની માલપા વીરગતિ પામ્યો. પછી રાજપૂતાણી માણામાંથી પાણામાં આવ્યા સતી થયા જોહર કર્યું સતી થયા જોહર તો નહીં સતી થયા. સતી થયા પછી માણા હતા તાલગી મર્યાદામાં રહ્યા પણ પાણામાં આવ્યા તો અહીંયા હાથ જ આવ્યો. ઈ ટિકટોકમાં નો હોય ઈ ટિકટોકમાં નો હોય મારો બાપ. હા रणदात मारे सुध भ्रात मारे निज नाथ मारे नहीं रोवती थी सब घायल फौज को जागकारी. हाँ रणदात मारे सुध भ्रात मारे निज नाथ मारे नहीं रोवती थी सब घायल फौज को जागकारी. तलवार धारी रण जूझती थी शमशेर जेड़ी यारी झीलती थी यारी फौज का पाव हटावती थी कवि वृंद को गीत गवावती थी. सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानी. यासापुरा यासापुरा आसापुरा यासापुरा आसापुरा 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 यासापुरा. એક નાનો પ્રસંગ ગઈ મારી વાણીને વિરામ આપું. કેટલી કથાઓ મને હૈયામાં ઠેકડા મારે છે હૈયામાં ઉગે છે કે આ વાત કરું પણ નહબજ રાણો એકલો નહબજ ભાલો ખાગ યુ પીઠ પર લે ચલો ભારત રો યો ભાગ. સાહેબ ભારત ચિત્તોડ આજ પણ સાહેબ એક કહું હું ઝાલાવાડનો ચારણ છું. ધાંગધ્રાની બાજુમાં મારું ગામ બાવળી ગામ છે. એમાં 2 ભાગ છે. અડધું ગામ ઝાલા દરબારનું છે અને અડધું ગામ અમારું ચારણોનું જાગીરનું ગામ છે. એ કોંડ ગામ છે અમારો બાજુમાં. એ કોંડ ગામના જાગીર ધાંગધ્રા સ્ટેટ આરે 3 થી ચારણોએ વહટી કરી અને કોંડની જાગીર નોખી દેવરાવી. પછી ભીમસિંહ ઝાલા કોંઢના એ ચારણોને જાગીર બક્ષિસમાં આપી. એ બાવળી ગામનો ચારણ છું. તમારા વતનનું એક કડી કહી દઉં જાડે જાઓ સાંભળજો કાન ખોલીને. તમે એમ નો કહેતા કે અમારું જ ગાવ અમારું ગાવાનું. કે મેવાડ માટે એ જાલે માથડા દીદા અન યશ્વ ચેત ગજોડ. મહારાણા પ્રતાપ માથે જો કોઈના ઋણ હોય તો ઝાલા રાણાના ઋણ છે. ચિત્તોડ માથે સિસોદિયા માથે મેવાડ માટે એ જાલે માથડા દીદા અન યશ્વ ચેત ગજોડ. ઈ તો 2300 પાધર બાંધ્યા તોરણ
એમાં શક્તિ માં શિર મોડ શું કામ કે અમે ઝાલાવાડ ના વાસી અમારું વતન કેદાર ને ગાઝી અમે ઝાલાવાડ ના વાસી અરે અમારું વતન કેદાર ને ગાઝી મહારાણા પ્રતાપ આરે જે ચેતક ઘોડો હતો એ સાહેબ મારા ગામનો ઘોડો હતો નાનો ચારણ નહીં છે નાનું બાવળી ગામ ચેતક તારા કારણે કીર્તિ ઠામો ઠામ એ ઝાલાવાડી જોગનો હારાવલીમાં આજ એના ગીતો લખ્યા છે મેં પણ એક કડી બે કડી સંભળાવી મારા વાણીને વિરામ આપું એ મહારાણા પ્રતાપ જ્યારે પડ જાગે છે અત્યારે તમને એવું નથી લાગતું અહીંયા કણ કણમાં મોગલ આવી ગઈ છે કણ કણ જાગ્યો છે આખો એક એકના હૈયામાં મોગલ બેઠી છે હે હજી તમને ફરીને કહી દઉં પાછું ફરીને કહી દઉં એકવાર અહીંયા બસોની જો કતાર ન હોય તો અનુભવ બોલ્યા ન બોલ્યા કહેવાય એવો થોડો છે ધડો કરેલી એવો થોડો છે મા મોગલનો ત્યારે ક્યાંય જાયગો 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 मर्द मेवाड़ी मो भो जाएगो जान मेवाड़ी जो धो जाएगो ठहर मूछा थो भो जाएगो जान वटालो केहर जाएगो मर्द मेवाड़ी मो भो जाएगो जान मेवाड़ी जो धो जाएगो ठहर मूछा थो भो जाएगो जान वटालो केहर जाएगो नदी बाण ने घूनो जायगो लाखे नोला जालो जायगो भालो हाथ बुधालो जायगो जाने आप कपालो जायगो जागी 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 આયા એક રબારીનો દીકરો મને વડવાળાની ફરમાઈશ કરી ગયો હું બોલી એક વાત કહું આ રબારી સમાજ આખો રબારી સમાજને સંબોધીને કહું કે સગુણાને માં સગુણાને લેવા માટે રામદેવ પીરની મીટ મંડાણી હતી એક સજના એક રબારીના દીકરા માટે સાહેબ બેન દીકરીને લેવા મોકલે જેના માટે રામાપીર ભરોહો કરે ઈ રબારી ચારિત્રવાન કેવો હોય છે સાહેબ આ નાની વાત નથી રબારીના દીકરા માટે ભરોહો કર્યો કે જા સગુણાને તું તેડી આય સાહેબ આ રબારી સમાજ જેની માથે ભરોહો મૂકી હગાય આ નાની વાત નથી જાગી 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 ભૂખી દાણ ભવાની જાગી જો હર કુંડે રાખું જાગી તેગ સુટાલી તીખી જાગી વીજે આબ હળાવા વાગી ડુંગરીએ ચિંગારી દાગી ઘોડાની ગમસાણું વાગી બગડામ 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 હલ્દી ઘાટી તો હડાડા ગગન અસાડો મે ગડાડા ખોપું ડુંગર જાણ ખડાડા ધીંગા ધોસા ઢોલ ખડાડા કડિયા બગતર ઢોપ કડાડે જાણ હોતાસણ યાગ જડાડે જાણ હોતાસણ યાગ જડાડે કડિયા બગતર કડાડે કડાડે કટ 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 ઈ સિસોદિયા જેના પૂર્વ સૂર્યે રજવટ રૂપી ખેતી કરી અને રણબીજ રૂપી ભાલાના હળ બનાવી અને રજવટ રૂપી ખેતી કરનાર રાણા હાંગા બપ્પા રાવળ આહાહા મહાન યોદ્ધાઓ રણભૂમિના રાજા રાણા પુરખો રાવળ બપ્પા રાણા હળભાલો કે હાકો રાણા રણબીજ બોયા કુંભા રાણા ખડગદાર થી સીજા રાણા રજવટ ખેતી હાંકા રાણા કીર્તિ બીજ બોઈ તે રાણા જય હો પત્તા રાણા Chuito,
છૂટો બાપસી ચાણો ચેતક રાણો પીઠ પલાણે ચેતક ઘોડાની ઘમસાણો ચેતક પાખર કાઠ પલાણે ચેતક નદીઓની સોસરવા નીકળે લાગી જાય પહાડી ઘોડા જોયા ઊંચ નસલના જાયા અસલ કાઢિયા વાડી ઘોડા બેગ તડી બહારની હામે હામે હોડબા કહે છે ઘોડા ધરતી ડાપ પડાતી ધ્રુજે રજતી આપ કહે છે ઘોડા હવે મારી હારે હાથ ઊંચા કરી માં મોગલના ખોળે એપલ વાળા ફરમાઈશ હું આશાપુરાની ઘણી ફરમાઈશ પણ એમાં આ બે વાળામાં કયો વડો હોરઠના માનવીઓ વિચાર તો કરો બાપ આમાં દીકરાને વખાડવો કે બાપને કે દીકરાને કઈ બે વાળામાં કયો વડો આ તો સોરઠો કરો વિચાર કે શીર સોપણ હાર આ તો વાઢણ હાર વખાણીએ સાઈ નેહડી જોગ માયા ભગવતી સાઈ નેહડી ની બાપ કે બત્રિયા પુરુના લોહીથી નવરાવો તો આનો રોગ જાય તો આ તંદુરસ્ત થઈ જાય અને સાહેબ એ ભલો વાળાએ પોતાના દીકરા માટે તરવાર હલાવી બોલો એમ કે છે દીકરો કે બાપ કે તમારા જેવો બાપ છે તો મારા જેવો દીકરો બીજો થાય છે માટે મારા માટે તરવાર હલાવો આહા વાળાના તો બાપ હરણ પૂજા છે હો વાળાની હરણ પૂજા છે આ મહારાણા પ્રતાપ છે ને વાળા છે હો ગાળા પ્યોર સૂર્યવંશી છે સૂર્યવંશી તો મારા બે હાથ ઊંચા કરી એકવાર હાથ આમ મોગલ પાસે થઈ જાય ને મોગલ પાસે પછી બીજા પાસે હાથ આમ નો કરવા પડે એકવાર હાથ ઊંચા થઈ જાય મોગલ પાસે એટલા માટે મહાદેવને ભોળાનાથને હર હર નાદે હર હર નાદે હર હર નાદે ગાજે હલ્દી હર 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 हल्दी हैडा बाती छादे हल्दी रण गैलो तो राणो हल्दी योद्धा पीठी चोले हल्दी हर हर नादे गादे हल्दी हैडा बाती छादे हल्दी रण गैलो तो राणो हल्दी योद्धा पीठी चोले हल्दी घमसाणे लोय घोले हल्दी शमशेर शीरे तोले हल्दी बरसी लोय बंबोले हल्दी ફરી એકવાર હર હર નાદે હાથ ઊંચા કરો બધા અહીંથી ઢેર છે ને મોગલના ખોળેથી ઢેર હલ્દી ગાડી એકલિંગથી લગી અવાજ જાઓ છો હર હર બોલજો બધા ઓ બાપ હર હર નાદે ગાજે હલ્દી હાર હાર મહાદેવ મોગલ માત